નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, હાલ તો વરસાદ થમી ગયો છે, પણ અત્યારે સ્પાર્ક ટુડેની જે ટીમ છે એ પોર પાસે આવેલી દાદર નદી છે એના દ્રશ્ય મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન આપને બતાવી રહ્યા છે। કેમ કે જે રીતે વરસાદનું જે પ્રમાણ હતું અને જે વરસાદ વરસ્યો જેના કારણે આ દાદર નદી અત્યારે જે એની જલ સપાટી છે એમાં પણ વધારે જોવા મળી રહ્યો છે। ને જે પોર પાસે બ્રિજ આવેલો છે, આપ જોઈ રહ્યા છો, આ બ્રિજ નીચેથી જ આ દાદર નદી પ્રસાર થાય છે અને આ દાદર નદીનું જે પાણી છે અહીંના જે આસપાસના ગામો છે ત્યાં અત્યારે પાણી ઘૂસી ગયો છે, જેના કારણે લોકોને તકલીફ પણ પડી રહી છે। આપણી સાથે વધારે વાત કરવા માટે સિનિયર પત્રકાર કુનાલ શર્માજી છે, એમની સાથે વાત કરીએ। કુનાલભાઈ, અત્યારની જે પરિસ્થિતિ જોઈએ, વરસાદ તો વરસી ગયો પણ અત્યારે થમી ગયો છે, તો પણ નદીઓમાં પાણી ઉફાન મારી રહ્યો છે અને જે આજવા સરોવર છે એના પણ દરવાજા કંઈક ખોલવામાં આવ્યા છે। ઘણા સમયથી મધ્ય ગુજરાતમાં જિલ્લાઓમાં વરસાદ હતો, પરંતુ વડોદરામાં ક્યાંક વરસાદ જોવા નતો મળતો। લોકો મેઘરાજાની આતુરતાથી રાહ જોતા હતા ક્યારે વરસાદ પડે, પણ આ વરસાદ એવો તો પડ્યો કે એક જ દિવસમાં 13 ઇંચ જેટલો આ વરસાદ ખાબક્યો ને તેના કારણે જે મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા તે ક્યાંક ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ તમે પણ કર્યું ને અમે પણ કર્યું, ક્યાંક જોવા નથી મળ્યું કે દાવાઓ પ્રમાણે પાણી ઉતર્યા હોય। હજુ પણ ઘણી બધી સોસાયટીઓમાં પાણી ભરેલા છે, એ પછી જામવા વિસ્તારની હોય, પરશુરામ ભટ્ટા હોય કે પછી વાઘોડિયા રોડ વિસ્તારમાં સૌથી વધારે પાણીને લઈને સમસ્યા છે, ભરાયેલા પાણીને લઈને સૌથી વધારે સમસ્યા વિકસતા એવા વાઘોડિયા રોડ વિસ્તારમાં છે। પરંતુ હવે આ જે દ્રશ્યો છે તે વિશ્વામિત્રી નદીમાંથી ઢાઢર નદીમાં જે પાણી આવી રહ્યા છે, એટલે વિશ્વામિત્રી નદીમાં સ્તર એટલે વધી રહ્યું છે કે 212ની સપાટી આજવા સરોવરે હાલ વટાવી છે ને 62 દરવાજા પૈકી એક દરવાજો હાલ ખોલવામાં આવ્યો છે, એટલે તેનું પાણી ધીમે ધીમે લગભગ 4 થી 5 કલાક સુધી વડોદરા પહોંચતું હોય છે અને હવે પાણી લગભગ 2 કલાકમાં વડોદરા આવશે। એટલે હાલ જે 29ની આસપાસ કાલાઘોડા સર્કલ પાસેની જે સપાટી વિશ્વામિત્રીની વધી રહી છે એ ધીમે ધીમે વર્ષે એવું લાગી રહ્યું છે। જોકે ભગવાનને એટલો પાડ માનીએ કે વરસાદ રોકાયો છે। હવે આ વિશ્વામિત્રી નદીનું પાણી આ ઢાઢર નદીમાં મળી રહ્યું છે। અહીંયાથી લગભગ ઇટોલા ગામ આવે છે કરજણ પાસેનું, અને ત્યાં ઢાઢર નદી અને વિશ્વામિત્રી નદી પૂર્ણ રીતે ત્યાં મળી જશે અને ત્યાંથી ખંભાતની જે ખાડી છે, દરિયો, તેમાં પાણી જશે। પરંતુ હાલમાં પણ જે શાંત વિશ્વામિત્રી નદી જે લાગી રહી છે, કદાચ તોફાન આવતા પહેલાની શાંતિ ન હોઈ શકે, પરંતુ ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ હજુ પણ રોકાય અને પડવો હોય તો ઝરમર પડે, પરંતુ જે કાલે જે પડ્યો તેઓ હજુ ન પડે, નહીં તો પછી જે ગરીબ નિરાધાર લોકો છે અને હવે તો મોંઘાદાર સોસાયટીઓ, અપર મિડલ ક્લાસની સોસાયટીઓમાં પણ પાણી છે, એટલે ગરીબ હોય કે ધનવાન હોય કોઈ પૂરના પાણીથી નથી બચ્યું। એટલે આશા રાખીએ કે વરસાદ ક્યાંક રોકાઈ જાય અને લોકોને હાલાકી ભોગવવાનો અહીંયા વારો ના આવે। પરંતુ આ સુંદર દ્રશ્યો છે અહીંયા પોર પાસેની ઢાઢર નદીના, કે આ પાણી ખૂબ જ અહીંયા બે કાંઠે વહી રહ્યું છે ને વડોદરા માટે પણ ચિંતા હતી કે પીવાના પાણી માટે શું કરવું, વરસાદ વરસતો નથી ને ચિંતા પણ હાલ મટી છે। કુનાલભાઈ, જે રીતે આ નદીઓ તો અત્યારે એમાં જળસ્તર વધી રહ્યો છે, ખાસ કરીને લોકોના દિલની ધડકન છે એ પણ વધી રહી છે। વિશ્વામિત્રીની વાત કરીએ તો વિશ્વામિત્રીનું જળસ્તર વધી ગયો છે, આસપાસના જે વિસ્તાર છે ત્યાં કેવી પરિસ્થિતિ છે અને પ્રશાસન એમની મદદે પહોંચી રહ્યું છે? સૌથી પહેલા તો પ્રશાસન કરતા સૌથી પહેલા પોલીસ વિભાગ પહોંચી રહ્યું છે, ત્યારબાદ જે ફૂડ પેકેટ આપવાની વાત થઈ તો સામાજિક સંસ્થાઓ ફૂડ પેકેટ આપી રહ્યા છે, અને હજુ પણ જે નેતાઓ આપણે કહીએ કોર્પોરેટરો કે અન્ય, તે ભાગ્યે જ એકલ દોકલ એવા કોર્પોરેટર હશે કે જે સ્પોટ ઉપર ગયા હશે, બાકી તો સીસીટીવી નજરથી જ લોકો નિહાળી રહ્યા છે કે વડોદરામાં શું થઈ રહ્યું છે। પરંતુ હવે જે પાણી ઉતરી રહ્યા છે ધીમે ધીમે, વરસાદ ફરી ન પડે અને હજુ પણ જે લોકો પાસે નથી ગયા, અમે જ્યાં પણ ગયા તો લોકો કહી રહ્યા છે કે કોઈ અહીંયા આવ્યું નથી, તંત્રમાંથી કોઈ આવ્યું નથી, એવા સ્થળે હજુ પણ પાલિકા પહોંચે, તેમની ટીમ પહોંચે, નેતાઓ પહોંચે એવી આશા રાખીએ। આપણે લાખો રૂપિયાનું મકાન, આપણે હમણાં શુભ બંગલામાં જઈને આવ્યા, લાખો રૂપિયાના મકાન ત્યાં હતા અને લોકોના ઘરોમાં પાણી છે। અમુક સોસાયટીઓ એવી છે જે વડોદરા શહેરની બહાર આવેલી છે, અમુક લોકો પોતાના પોળ મોહલ્લા છોડીને સોસાયટીઓમાં એટલા માટે આવ્યા કે શાંતિનું જીવન મળે, ભલે થોડા પૈસા વધારે જાય, કોઈએ પોતાનું VRS લીધું હોય, કોઈએ એના નાના મકાનોમાં રોકાણ કર્યું, કોઈએ વૃદ્ધાશ્રમમાં જે રિટાયર થયા હોય PFના તોડીને ત્યાં મકાન લીધું, પરંતુ ત્યાં ડ્રેનેજ કનેક્શન નથી આપવામાં આવ્યા, પાણી કનેક્શન નથી આપવામાં આવ્યા, પરંતુ તે સમયે મોંઘા અને આલિશાન 3D આર્ટવર્ક બતાવીને મકાનો વેચી દેવામાં આવ્યા, ત્યારે કોઈએ ડ્રેનેજ કનેક્શન, વરસાદી કનેક્શન ન જોયું, અને હવે જયારે આ પૂરની પરિસ્થિતિ છે ત્યારે એ પાણી બહાર જતા નથી અને પાણી હવે ત્યાં રોકાય છે। એટલે હવે પાલિકા પાસે આ લોકોએ જવું પડશે અને કોઈ નક્કર આયોજન પાલિકાએ પણ કરવું પડશે, એટલે બેઉએ મળીને ત્યાં ડ્રેનેજની વ્યવસ્થા કરવી પડશે એ વાત ચોક્કસ। હવામાન વિભાગે હજુ 24 કલાકની આગાહી આપી છે, લોકોને શું કહેવા માંગશો? આગાહી તો આજે પણ હતી, આખા દિવસની, પણ વરસાદ રોકાયો છે, કદાચ નવનાથ છે વડોદરા નહીં રક્ષા કરી રહ્યા છે એટલે પાણી રોકાયું છે।
અને એટલે જ કદાચ વિશ્વામિત્રી નદીનું સ્તર જે વધવાનું હતું, જે ભય હતો, તે ક્યાંક ઓછો થયો છે. અને આશા રાખે કે હજુ પણ વિશ્વામિત્રી નદીનું થોડું પાણી ઘટે અને લોકોના ઘરોમાં જે પાણી છે નીચાણવાળા વિસ્તારોમાં એ ઉતરી જાય, તે લોકોને પણ થોડી હાલાકી ઓછી થાય. આભાર હતા કુનાલ શર્મા, જે સિનિયર પત્રકાર છે. અમે બી એ જ આશા રાખીએ કે વડોદરા પર નવનાથનો આશીર્વાદ છે અને નવનાથ જે રક્ષા વડોદરાની કરી રહ્યા છે અને જે રીતે વિશ્વામિત્રીનું જળસ્તર હોય કે દાદર નદીનું જળસ્તર હોય, તમામ અપડેટ આપને અમે સ્પાર્ક ટુડેના માધ્યમથી આપતા રહીશું. મેં ફરીથી કહું છું દર્શક મિત્રો કે પોતાના પરિવારનું ધ્યાન રાખજો, તમારા બાળકોનું ધ્યાન રાખજો અને તમારા ઘરમાં જે વડીલ હોય એમનું ધ્યાન રાખજો. આશા રાખીએ કે તમામ અપડેટ અમે સ્પાર્ક ટુડેના માધ્યમથી આપના સુધી પહોંચાડી રહ્યા છે. આ જે અપડેટ હતી આ દાદર નદીની અપડેટ હતી અને જે અત્યારે વિશ્વામિત્રીનું જે લેવલ છે હાલ અત્યારે સ્થિર થઈ ગયું છે, પણ જે રીતે ઉપરવાસમાં જો વરસાદ વધશે તો વિશ્વામિત્રીનું લેવલ પણ વધશે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.